હેલો વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. હું છું રિંકેશ મિસ્ત્રી અને મારો વિષય છે ગણિત. વિદ્યાર્થીઓ, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. આ ચેપ્ટરના 1 થી 9 ભાગના વિડીયો તમારી પાસે આવી ગયા છે. આશા રાખું છું કે તમને આ ચેપ્ટરમાં સમજ પડે છે, મજા આવે છે. આ ચેપ્ટરના 1 થી 9 ભાગના વિડીયોમાં કોઈ વિડીયો તમારો જોવાનો બાકી હોય તો તમે તમારી સ્ક્રીનની જમણી તરફથી ઉપર તરફ આવેલા આઈ બટન પર ક્લિક કરીને તે તમામ વિડીયો મેળવી શકો છો, જોઈ શકો છો અને ઘરે બેસીને તેનો સારી રીતે અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થીઓ, હવે આજે આ ભાગમાં આપણે આગળ વધવાના છે. તો જે આગળનો જે ટૉપિક આવે છે તે ટૉપિકનું નામ છે અસમય સંખ્યા. તો અત્યાર સુધી આપણે ગુસા લસા જોયા, યુક્લિડની ભાગ પ્રવિધિના દાખલા જોયા, ગુસા લસા શોધવા માટે અવિભાજ્ય અવયવીકરણની રીત જોઈ. આટલી વસ્તુ જોયા બાદ હવે અસમય સંખ્યાને રિલેટેડ ટૉપિક આવે છે. તો હવે આ ટૉપિક પણ મસ્ત મજાનો છે, સમજ પડી જાય એવો છે. થોડુંક આમાં પણ મહેનત તો માંગશે, સમજવામાં વાર લાગશે એવો ટૉપિક તો છે. જો વિદ્યાર્થીઓ તમે આ ટૉપિકને ખૂબ જ સારી રીતે શીખવા માંગતા હોય, ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવા માંગતા હોય તો તમારે આ વિડીયોને અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થીઓ મારી સાથે રહેજો અને ધ્યાન આપતા રહેજો. તો શરૂઆત કરીએ અસમય સંખ્યાની. તો સૌથી પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ કે અસમય સંખ્યા કોને કહેવાય. આ ચેપ્ટર 1ના પાર્ટ 1ના વિડીયોમાં એમ તો મેં તમને જાણકારી આપી છે અસમય સંખ્યાઓની. આપણે ફરી એકવાર રિવાઇઝ પણ કરી લઈએ અને ખૂબ જ સારી રીતે આજે આપણે શીખી લઈએ. તો અસમય સંખ્યા કોને કહેવાય? તો તમને વાસ્તવિક સંખ્યા એટલે હવે ખબર છે. આપણા જે ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા એટલે કે જે સંખ્યા રેખા હોય છે, સંખ્યા રેખા. તો સંખ્યા રેખા પર જેટલી પણ સંખ્યા આવેલી હોય તે દરેકે દરેક સંખ્યા ભેગી થઈને જે કંઈ પણ ગણ બનાવે તો તેને કહેવાશે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. શોર્ટકટમાં વાસ્તવિક સંખ્યા એટલે કે સંખ્યા રેખા પર આવેલી તમામ સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યા આવી જશે, પણ કોના પરની? સંખ્યા રેખા પરની. તો વાસ્તવિક સંખ્યામાંથી તમારે સમય સંખ્યાને દૂર કરવાની. જો તમે વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યાને દૂર કરશો તો જેટલી પણ સંખ્યા બાકી રહે છે તે સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાશે. ઓકે વિદ્યાર્થીઓ, અસમય એટલે કરવાનું શું અસમય સંખ્યામાં? તો જે વાસ્તવિક સંખ્યાઓ છે, જે સંખ્યા રેખા પર જેટલી પણ વાસ્તવિક સંખ્યા આવેલી છે તે દરેકે દરેક વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યાને દૂર કરો. કેવી સંખ્યાઓને? સમય સંખ્યાઓને. તો સમયને કાઢી નાખે તો બચે કેવી? અસમય જ બચે ને. એટલે કે અસમય કે એટલે શું કરવાનું? તો વાસ્તવિકમાંથી સમય સંખ્યાને કાઢી નાખવાની. સમય સંખ્યાને યાદ કરી લઈએ. તો સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં રજૂ કરી શકાય, કે જ્યાં પી અને ક્યુ શું છે? તો પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા? પૂર્ણાંક. પી તરીકે તમે કોઈ પણ પૂર્ણાંક લઈ શકો, પરંતુ ક્યુ તરીકે તમારે શૂન્યેતર પૂર્ણાંક લેવાનો. શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક. એટલે તમે ક્યુની કિંમત 0 લઈ શકશો નહીં. ઓકે, એટલે કે પી અને ક્યુ તરીકે તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકો છો. પૂર્ણાંક પણ તમને ખબર છે, પૂર્ણાંક સંખ્યા એટલે કે 0, 1, 2, 3, ડેશ ડેશ ડેશ, -1, -2, -3, ડેશ ડેશ ડેશ. તો એ જેટલી પણ પૂર્ણાંક સંખ્યા છે તેની કિંમત તરીકે પી અને ક્યુને લેવાના, પરંતુ છેદમાં જે ક્યુ છે તે ક્યુની કિંમત 0 સિવાયની જ લેજો. તો આ જે પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા હોય છે તેને કહેવાશે સમય સંખ્યા, અને જે સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન હોય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થીઓ, અસમય સંખ્યાની બીજી પણ એક વ્યાખ્યા નીચે લખી છે મેં. લખતી વખતે જરાક ઉપર યાદ ન રહ્યું તો કંઈ નહીં, નીચે લખેલી છે તો એ પણ જોઈ લઈએ. એટલે આના પછી તરત આ બીજી એક અન્ય વ્યાખ્યા, એટલે કે આ વ્યાખ્યા તમારી ચોપડીમાં આપેલી છે, પરંતુ તમારી ચોપડીમાં તમને ન દેખાય એ રીતે આપેલી છે. તો કંઈ નહીં, આપણે સમજી લઈએ કે જે સંખ્યાને પૂર્ણાંક પી અને શૂન્યેતર પૂર્ણાંક ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા એસને અસમય સંખ્યા કહેવાય છે. તો જો વિદ્યાર્થીઓ, અસમય સંખ્યાની આ જે વ્યાખ્યા આપી છે તેમાં ફેરફાર શું છે? તો સમય સંખ્યાની જે વ્યાખ્યા છે તેમાં પીના છેદમાં ક્યુની વાત છે, બરાબર ને? કે જે સંખ્યાને પૂર્ણાંક પી અને શૂન્યેતર પૂર્ણાંક ક્યુ, છેદમાં જે ક્યુ છે તે શૂન્યેતર હોવા જોઈએ. તો પૂર્ણાંક પી અને શૂન્યેતર પૂર્ણાંક ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખી શકાય. એટલે કે જે સંખ્યાને આ સ્વરૂપમાં તમે નહીં લખી શકો તેવી દરેકે દરેક સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. અને અહીં એ લોકોએ અસમય સંખ્યાને એસ તરીકે દર્શાવ્યો છે. એટલે કે જે કંઈ પણ અસમય સંખ્યા બનતી હોય તેને આપણે નામ આપીએ છીએ એસ. જે રીતે અંશમાં જે પૂર્ણાંક છે તેને પી નામ આપ્યું, છેદમાં જે શૂન્યેતર પૂર્ણાંક છે તેને ક્યુ નામ આપ્યું, તો પીના છેદમાં ક્યુ વાળી ન હોય તેવી સંખ્યાને એસ નામ આપીએ. અને એસ એટલે કેવી સંખ્યા?
અસમય સંખ્યા. ખ્યાલ આવે છે મિત્રો? તો આઈ હોપ કે અસમય સંખ્યાની વ્યાખ્યા તમને સમજ પડે છે. પરંતુ તમને અસમય સંખ્યા ઓળખવા કહે તો તમે ઓળખશો કેવી રીતે? તો ઓળખવાની એક પદ્ધતિ તો સીધી છે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન હોય તેવી સંખ્યા અસમય છે. એ વાત તો સાચી, છતાં પણ આપણે વ્યવસ્થિત સમજીએ તો આપણો ટોપિક છે આગળનો, અસમય સંખ્યાઓને કઈ રીતે ઓળખી શકાય. તમે કઈ રીતે ઓળખી શકશો કે તમને જે સંખ્યા આપી છે તે અસમય છે કે અસમય નથી? તો વિદ્યાર્થીઓ જોઈએ આપણે. તો પહેલું છે કે જો સંખ્યા વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરેમાં હોય, ઓકે, વગેરેમાં હોય અને તે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે ન નીકળતું હોય તો તે સંખ્યા અસમય સંખ્યા છે. સમજ પડે છે વિદ્યાર્થીઓ? અસમય સંખ્યા તમને વર્ગમૂળમાં આપી દેશે 2, તો શું તમે વર્ગમૂળમાં 2ની કિંમત શોધી શકશો? તમે કેલ્ક્યુલેટરની મદદથી પણ શોધશો તો જે સંખ્યા આવે છે તે દશાંશ સ્વરૂપમાં આવે, એટલે કે પોઈન્ટવાળી સંખ્યા, અને તે અનંત સુધી આગળ વધે. એવી કિંમતની હું વાત નથી કરતો. 4નું વર્ગમૂળ તમે શોધી શકો છો. 4નું વર્ગમૂળ આવે 2, એટલે કે મારે જવાબમાં કોઈ પૂર્ણાંક સંખ્યા અથવા કોઈ સમય સંખ્યા આવી જોઈએ, બરાબર. 2નું વર્ગમૂળ એ કોઈ સમય સંખ્યા નથી આવતી, એટલા માટે વર્ગમૂળમાં 2 અસમય છે. તે જ રીતે જો નીચે ઘણી બધી સંખ્યા ઉદાહરણમાં આપી છે કે 2નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2 અસમય કહેવાશે. 3નું વર્ગમૂળ પણ નથી નીકળતું. તમે કરી જુઓ 3નું વર્ગમૂળ. કઈ સંખ્યા છે કે જેનો વર્ગ 3 થાય? જે સંખ્યાનો વર્ગ 3 થાય તે સંખ્યાને 3નું વર્ગમૂળ કહેવાય. તો કોઈ પણ સંખ્યા એવી નથી, કોઈ પણ સમય સંખ્યા એવી નથી કે જેનો વર્ગ 3 થાય, એટલે કે 3નું વર્ગમૂળ નહીં નીકળે. અને જે નીકળશે તો તે દશાંશ સ્વરૂપ અનાવૃત હશે, બરાબર, અનંત અને અનાવૃત હશે. એટલા માટે 3 એ અસમય સંખ્યા છે. 5નું વર્ગમૂળ પણ નહીં નીકળશે એટલે 5 પણ અસમય. તે રીતે શું તમે ઘનમૂળમાં 2 એટલે 2નું ઘનમૂળ શોધી શકો છો? ના. 3નું ઘનમૂળ શોધી શકો છો? નહીં. 5નું ચતુર્થમૂળ શોધાય, 7નું ચતુર્થમૂળ શોધાય, 10નું પંચમૂળ શોધાય. મતલબમાં એવી દરેકે દરેક સંખ્યા કે જેનું તમે આ ટાઈપનું સાદુરૂપ ન આપી શકો તેવી દરેકે દરેક સંખ્યા એ અસમય સંખ્યા કહેવાશે, બરાબર. એટલે કે વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, ચતુર્થમૂળ, પંચમૂળ, સપ્તમૂળ, સપ્તમૂળ, આવી કોઈ પણ સંખ્યા દેખાય અને તેનું સાદુરૂપ ન આપી શકાય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. અને તમે જે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીને પોઈન્ટમાં જવાબ લાવો છો એ ટાઈપનું સાદુરૂપની આપણે વાત કરતા નથી. હવે વિદ્યાર્થીઓ, એટલે આ ટાઈપની દરેકે દરેક સંખ્યા દેખાય એટલે તમારે સમજી જવાનું કે તે સંખ્યા અસમય સંખ્યા છે. હવે બીજી કેવી સંખ્યા અસમય? તો તમને પોઈન્ટવાળી સંખ્યા આપેલી હોય તો તમને કેવી રીતે ખબર પડશે કે પોઈન્ટવાળી સંખ્યા એ અસમય છે કે સમય? કેમ કે પોઈન્ટવાળી સંખ્યા એટલે કે દશાંશ સંખ્યા 2.3, 2.52, 52, 52, ડેશ ડેશ ડેશ, એવી રીતના પોઈન્ટવાળી ઘણી બધી સંખ્યા આવે છે. તો પોઈન્ટવાળી જે ઘણી બધી સંખ્યાઓ હોય છે તેમાં અમુક સમય આવે અને અમુક અસમય આવે. તો તમે કેવી રીતે ઓળખશો કે તમને જે સંખ્યા આપી છે તે સમય છે કે અસમય? તો અસમયમાં શું થશે? આગળ પણ મેં તમને પહેલા વિડીયોમાં કીધું છે, પાછું એકવાર ધ્યાનથી જોઈ લેજો કે અસમયમાં શું. જો સંખ્યાનું દશાંશ નિરૂપણ, કયું નિરૂપણ? દશાંશ નિરૂપણ અનંત હોય અને અનાવૃત હોય તો તે સંખ્યા અસમય સંખ્યા છે. દશાંશ નિરૂપણ એટલે તમને જે દશાંશ સંખ્યા આપી છે તે અનંત સુધી આગળ વધવી જોઈએ, અનંત સુધી, એટલે કે તે સંખ્યા અટકવી જોઈએ નહીં. અને અનાવૃત એટલે કે એનું જે દશાંશ નિરૂપણમાં પોઈન્ટ પછીનો ભાગ છે તે કોઈ ચોક્કસ સ્વરૂપે પુનરાવર્તિત થવો ન જોઈએ. તમે આ સંખ્યાને જો, 2 પછી પોઈન્ટ પછી 30 આવે છે, પછી 300 આવે છે, પછી 3000 આવે છે, પછી 3000 પછી 30,000 આવે છે, બરાબર. એટલે કે શૂન્યની સંખ્યા વધે છે. 3 સરખી રીતે રિપીટ એક વખત થાય છે, પરંતુ શૂન્ય પહેલાં એક વખત આવે, પછી 2 વખત, પછી 3 વખત, પછી 4 વખત. એટલે કે શૂન્યનું ચોક્કસ પુનરાવર્તન થતું નથી. ચોક્કસ એટલે ફિક્સ. જો એકવાર પુનરાવર્તિત થતો હોય તો દર વખતે એક જ વાર પુનરાવર્તિત થવો જોઈએ. એટલે કે આવું સ્વરૂપને અનાવૃત સ્વરૂપ કહેવાય. કેવું સ્વરૂપ કહેવાય વિદ્યાર્થીઓ? અનાવૃત સ્વરૂપ. એના પછી 0.71 જોવા, 71 પછી 771, એટલે કે આંકડો 7 વધે છે, પછી 7,771, 77,771. એટલે એક તો ચોક્કસ રીતે એકવાર પુનરાવર્તિત થાય છે, પરંતુ 7 એ પ્રથમમાં એકવાર, પછી 2 વાર, 3 વાર. એટલે કે આવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા. કેવી? અસમય સંખ્યા. કેમ કે તે અનંત છે અને અનાવૃત છે.
આવૃતમાં આવું હોય 52 પછી 52 ફિક્સ રીતે આવ્યા જ કરે. 52નું 53 બી નહીં થાય, 52નો 5 રો એક વાર હોય તો એક જ વાર આવશે દર વખતે, પછી 52નું 552 થાય તે નહીં ચાલે. તો આ જે સંખ્યા છે તે સમય છે. આ ઉપરની 2 પોઈન્ટ તો અને અનંત નથી, અને અનંત નથી એટલે સમય છે. પરંતુ નીચે જુઓ તો 3.52 પછી 552 5552 એટલે તમે સમજી શકો છો અનંત છે પરંતુ અનાવૃત છે, એટલે કે ચોક્કસ પુનરાવર્તન નથી થતું, એટલા માટે આ સંખ્યા અસમય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે યાદ રાખો, શું યાદ રાખવાનું છે આપણે? તો પાઈ એ અસમય સંખ્યા છે કારણ કે પાઈનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત છે. તો વિદ્યાર્થીઓ, પાઈ તમને ખબર છે, પાઈ એટલે તમને આવું યાદ આવી, પણ આગળ પણ વાત કરી મેં પહેલા વિડીયોમાં કે પાઈની કિંમત કાં તો તમને યાદ હશે 3.14 અથવા પાઈ એટલે કે 22/7. તમને આ બેમાંથી કોઈ એક કિંમત યાદ હોય, પરંતુ તમે જે કિંમત સાથે કામ કરો છો પાઈની કિંમત, એ પાઈનું સરેરાશ મૂલ્ય છે, એ પાઈની એક્ઝેક્ટ કિંમત નથી. પાઈની એક્ઝેક્ટ કિંમત તો કોઈને ખબર નથી, ખબર તો છે પરંતુ એ કાં પતે તે ખબર નથી, કેમ કે પાઈ અસમય છે. એટલે પાઈ એ અનંત સુધી આગળ વધશે. ક્યાં સુધી આગળ વધશે? અનંત. પાઈ અટકવાની નથી. પાઈનું જે દશાંશ નિરૂપણ જે છે તે લાખો, કરોડો, અબજો સંખ્યા સુધી આગળ વધ્યા જ કરે છે, અને એના પર કામ પણ ચાલી રહ્યું છે. ઘણા ગણિત શાસ્ત્રીઓ પાઈની કિંમત આગળ ને આગળ શોધવા પર કામ કરી રહ્યા હોય છે. તો વિદ્યાર્થીઓ, તમે આ બધી વસ્તુ પાઈ વિશે ગૂગલમાં સર્ચ કરજો એકવાર, તો તમને ઘણા બધા આર્ટિકલ મળશે. પાઈની કિંમત કેટલી લાંબી, તેના ઘણા બધા ઇમેજીસ પણ તમને જોવા મળશે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે. તો તમને જો ઇન્ટરેસ્ટ આવતો હોય ગણિતમાં, તો તમારા માટે એક આ બહુ મસ્ત વિષય છે પાઈ. તો એના પર ખાસ સર્ચ કરજો. તો પાઈની કિંમત મને યાદ છે એટલી હું અત્યારે લખું છું. તો પાઈની કિંમત આવશે 3.14, 15, 92. હવે આગળ મને યાદ નથી, પરંતુ આગળ આવે છે, આવ્યા જ કરે છે, એટલે આપણે અત્યારે ડેશ પાડીએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, તો આ જે પાઈની કિંમત છે તે અનંત સુધી છે. ક્યાં સુધી? અનંત, એટલે કે અટકવાની નથી. અને વિદ્યાર્થીઓ, પુનરાવર્તન નથી થતું. કોઈ પણ અંક એવો નથી કે જ્યાંથી આ જે દશાંશ નિરૂપણ છે તેનું ચોક્કસ પુનરાવર્તન થાય તેવી કોઈ શક્યતા નથી. એટલા માટે પાઈને કેવી સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા, કેમ કે તેનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? અને પાઈ એ બહુ મસ્ત, ચોક્કસ અને વિશિષ્ટ સંખ્યા છે, અને ગણિતમાં જે કંઈ પણ અંક ગણિતની શાખા છે તેના વિકાસમાં પાઈનું ઘણું મહત્ત્વ છે. વાસ્તવિક સંખ્યામાં પાઈ એ ખૂબ જ મહત્ત્વની સંખ્યા છે. તમે 11માં 12માં આવશો અને સાયન્સ લેશો તો પાઈ જેવી જ બીજી એક સંખ્યા ઈ આવશે. ઈ જે છે તે પણ અચળ સંખ્યા છે, તેને ઓઇલરનો અચળાંક કહેવાય, અને એની કિંમત આવે 2.713. તે પણ આગળ વધ્યા જ કરશે. તો ભવિષ્યમાં તમે શીખજો. અત્યારે મેં તમને જરાક રુચિ જણાવી દીધી. તો વિદ્યાર્થીઓ, આગળ વધીએ. આપણે જોઈએ પ્રમેય 1.3. હવે એક આ અગત્યનો ટોપિક આવે છે, અને આ ટોપિકમાં જે કંઈ પણ આપણે પ્રમેયમાં શીખીશું તેનો ઉપયોગ આગળના ટોપિકમાં થશે. તો ધ્યાન આપજો. પ્રમેય 1.3માં ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. તમને એક સંખ્યા પીની વાત કરી, બરાબર, અને જે સંખ્યા પી છે તે યાદ રાખો, અવિભાજ્ય સંખ્યા છે. વિદ્યાર્થીઓ, કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલે કે તમારે એક અવિભાજ્ય સંખ્યા પી લેવાની. એના પછી ધન પૂર્ણાંક સ્મોલ એ માટે, એટલે કે તમે સ્મોલ એ તરીકે કોઈ એક ધન પૂર્ણાંક લેવો. હવે એ જે સ્મોલ પૂર્ણાંક ધન એ છે, બરાબર, ધન પૂર્ણાંક સ્મોલ એ, તેના માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય. કોની વાત કરી? એ સ્ક્વેરની. એટલે કે આ જે એ છે ને તેનો સ્ક્વેર કરી નાખો, એ સ્ક્વેર. તો તમે જે સંખ્યા પી લીધી તે પી વડે એ સ્ક્વેર વિભાજ્ય છે. એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. પ્રમેય એવું કહે છે કે એક અવિભાજ્ય સંખ્યા છે સ્મોલ પી, અને એક પૂર્ણાંક છે સ્મોલ એનો સ્ક્વેર કરી નાખો, એટલે કે એ સ્ક્વેર. જો એ સ્ક્વેરને તમે પી વડે ભાગી શકશો તો ગેરંટી છે કે સ્મોલ એને પણ પી વડે ભાગી શકાય જ. એ સ્ક્વેરને પી વડે ભગાય તો એને પણ પી વડે ભગાય. આટલું કહે છે આ પ્રમેય. શું કહે છે આ પ્રમેય? એ સ્ક્વેરને જો પી વડે ભાગી શકાતું હોય તો એને પણ પી વડે ભાગી શકાય. તો આ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો ચાલો સૌથી પહેલાં અવિભાજ્ય સંખ્યા નક્કી કરો. પી બરાબર આપણે લઈએ છીએ 2. ઓકે મિત્રો, હવે આપણે એ બરાબર લઈએ છીએ 4. તો એ સ્ક્વેર 4નો વર્ગ કેટલો થાય? 16. તો શું વિદ્યાર્થીઓ 16ને 2 વડે ભાગી શકાય છે? તો હા, તમે ભાગી શકો છો 16ને. 16 ભાગ્યા 2 કરો તો 16 ભાગ્યા 2 કરવાથી 8 આવશે.
એટલે કે પ્રમેય પ્રમાણે 16ને 2 વડે ભાગી શકાય છે, તો પ્રમેય એવું કહે કે 4ને પણ 2 વડે ભાગી જ શકાશે. તો ભાગાકાર ચેક કરી લો. 4 ભાગ્યા 2 તો 2 દુ 4, તો ભાગી શકાય છે. જુઓ હવે પીની કિંમત આપણે 2 લીધી. 2 પછી 3 લઈ શકાય, પરંતુ 16ને 3 વડે નથી ભાગી શકાતા. ભાઈ 4ની તો વાત જ નહીં આવે. પછી તમે પીની કિંમત 4 નહીં લેતા, તમારે અવિભાજ્ય સંખ્યા જ લેવાની છે. તો 2 પછી એવી કઈ અવિભાજ્ય સંખ્યા છે કે જેનાથી 16ને ભાગી શકાય? તો 2 સિવાય એવી કોઈ નથી. ચાલો તો હવે આપણે બીજું એક્ઝામ્પલ બદલીએ. અવિભાજ્ય સંખ્યા પહેલાં 2 લીધી. ચાલો હવે પીની કિંમત આપણે 3 લઈએ અને સ્મોલ એની કિંમત લઈએ 6. તો a² બરાબર 6નો વર્ગ કેટલો થશે? 36. તો શું 36ને 3 વડે ભાગી શકાય છે? 36 ભાગ્યા 3 કરી જુઓ તો 12 તાલી 36, એટલે હા ભાગી શકાય છે. 36ને 3 વડે ભાગી શકાય છે. તો આ પ્રમેય 1.3 તમને એવું કહે છે કે 6ને પણ 3 વડે ભાગી જ શકાશે. તો ચેક કરી જુઓ. 6/3 એટલે 3 દુ 6, તો જુઓ ભાગાકાર થાય છે. બરાબર મિત્રો. હવે પીની કિંમત આપણે 3 લીધી. 3 પછી હવે ચાલો કિંમત બદલીએ. 3 પછી 4 નહીં લેવાય, કેમ કે 4 અવિભાજ્ય નથી, તો 5 લેવો. હવે એ બરાબર આપણે લઈએ 10, તો એનો વર્ગ, તો 10નો વર્ગ કેટલો થશે? 100. તો પ્રમેય એવું કહે છે કે 100ને 5 વડે ભગાઈ પહેલાં ચેક કરી લેવો. તો હા ભાગી શકાશે. તો 5 દુ 10 એટલે 20 થશે જવાબ. તો પ્રમેય એવું કહે કે 100ને 5 વડે જો ભાગી શકાતો હોય તો 10ને પણ 5 વડે ભાગી શકાય. ને હા સાચી વાત છે. 10 ભાગ્યા 5 કરીએ તો 5 દુ 10 એટલે 2 જવાબ આવી ગયો. તો સમજ પડે છે આ પ્રમેય શું કહેવા માંગે છે? કે કોઈ અવિભાજ્ય સંખ્યા વડે કોઈ પૂર્ણાંકના વર્ગને જો ભાગી શકાતું હોય તો તે પૂર્ણાંકને પણ તે જ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય, એવું આ પ્રમેય 1.3 કહે છે. અને આ પ્રમેય 1.3નો ઉપયોગ આગળના 2-3 દાખલા આવશે તેમાં થશે. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલું છે આ બધી વસ્તુ. જો તમે ગણિતની નોટ બનાવી હોય તો તે નોટમાં સારા અક્ષરોમાં દરેકે દરેક વસ્તુ ઉતારી દેવો, સારી રીતે એનો અભ્યાસ કરો, લખીને કરજો કે જેથી તમને સારી રીતે આવડી જાય. અને આ વસ્તુને ઉતારવાની જરૂર નથી, આ તો મેં તમને સમજાવવા માટે રફ વર્ક કર્યું છે. તો આટલી વસ્તુને તમારે ચોક્કસપણે સારા અક્ષરો ઉતારી લેવી જોઈએ. વિદ્યાર્થીઓ હવે આપણે શીખવાના એના પછી પ્રમેય 1.4. પ્રમેય 1.3 હમણાં જ આપણે જોયું, યાદ હોય તો તમને હમણાં નીચે. તો હવે એ પ્રમેય 1.3 પછી પ્રમેય 1.4 તમે ધ્યાનથી જો તો વિધાન એકદમ નાનું છે. અને વિધાન જો કંઈ નથી, વર્ગમૂળમાં 2 એ અસમય છે, બસ આટલું જ વિધાન. તમને પણ ખબર છે, મને પણ ખબર છે. હવે આપણને ખબર છે કે વર્ગમૂળમાં 2 એક એવી સંખ્યા છે અસમય, એવું આ પ્રમેય પણ કહે છે અને આપણને ખબર છે. તો વિદ્યાર્થીઓ આ પ્રમેય આપણે સાબિત કરવાનું છે. તો અમે આ પ્રમેય જ છે, પરંતુ તમારે આ પ્રમેયને એક દાખલો સમજવાનો છે. કેમ કે આ જે પ્રમેયનું વિધાન છે વર્ગમૂળમાં 2 એ અસમય છે, તે દાખલો જ છે. દાખલા આના પછી અમુક દાખલા એવા આવશે કે જેમાં વર્ગમૂળમાં 2ની જગ્યાએ આવશે વર્ગમૂળમાં 3, અને વસ્તુ આ કે સાબિત કરવાનું આવશે કે વર્ગમૂળમાં 3 એ અસમય છે તેમ સાબિત કરો. 3ની જગ્યાએ 5 આપી દેશે કે વર્ગમૂળમાં 5 એ અસમય છે તેવું સાબિત કરો. 5ની જગ્યાએ 7 આપી દે, 7ની જગ્યાએ 11 આપી દે, જુદી જુદી સંખ્યા આપી દેશે. એવી દરેકે દરેક સંખ્યા આપી શકે કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય. તો જેનું વર્ગમૂળ ન નીકળે તેવી સંખ્યા અસમય જ કહેવાય. પરંતુ દાખલામાં આ વસ્તુ સાબિત કરવાની આવશે. તો સાબિત કેવી રીતે કરીએ? તો અસમય સંખ્યાને આપણે પહેલાં એકવાર વ્યાખ્યા યાદ કરીએ. તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાશે. આ વસ્તુ તમને યાદ છે, આ સ્વરૂપમાં લખાવી ન જોઈએ. તો હવે આ પ્રમેય આપણે સાબિત કરવાનું છે અને મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકાય તેવું પ્રમેય છે. અને વિદ્યાર્થીઓ ભૂતકાળના જે પેપર છે તેમાં આ પ્રમેય ઘણીવાર પૂછાઈ ગયું છે. રકમ બદલીને પૂછાઈ ગયું છે. 2ની જગ્યાએ 7 આપી દઈ. તો આ પ્રમેયને એકદમ ધ્યાન આપીને શીખી લેજો. આવડી જાય એવું છે, આરામથી આવડી જશે. પણ એના માટે તમારે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો ધ્યાન આપતા રહેજો. તો આપણે મેથડ પહેલાં સમજીએ. તો આપણે આ પ્રમેય સાબિત કરવા માટે જે મેથડ વાપરવાના તે મેથડનું નામ છે અનિષ્ટાપટ્ટીની રીત. શું નામ છે? અનિષ્ટાપટ્ટીની રીત. કદાચ તમે 9મા ધોરણમાં મેથડનું નામ સાંભળ્યું હોય તો મને ખબર નથી. તો ભલે હું તમને સમજાવું. અનિષ્ટાપટ્ટીની રીત એટલે શું? તો અનિષ્ટાપટ્ટીની રીતમાં તમને જે વસ્તુ આપી હોય, જે વસ્તુ સાબિત કરવા માટે આપી હોય તે વસ્તુને ખોટી ધારી લેવો કે તમારે જે સાબિત કરવાનું છે તે વસ્તુ સાચી નથી, એટલે કે ખોટી છે. મતલબમાં તમે જે શરૂઆત કરવાના તે શરૂઆત કોઈ ખોટા પરિણામથી કરવાના. તમે
આપેલું પરિણામ ખોટું છે તેવું ધારીને શરૂઆત કરવાના. મેથડમાં શું હોય કે ખોટું ધારી લેવો. ખોટા પરિણામથી તમે શરૂઆત કરશો અને આ જે કંઈ પણ તમને આપેલું છે તેનું જે સાદુરૂપ આપવું હોય તે ધીમે ધીમે આપતા જાઓ. તો છેલ્લે સાદુરૂપ આપવાથી છેલ્લે તમને કંઈક ખોટું પરિણામ મળશે. સમજ પડે છે? તમે કંઈ ખોટી વસ્તુ પર કામ કરો તો તેનું પરિણામ બી ખોટું જ આવે. ઓકે મિત્રો, ખોટી વસ્તુ પર કામ કરવાથી એનું પરિણામ કેવું આવશે? ખોટું. અને પરિણામ ખોટું કેમ આવ્યું તમે ભૂલી જાઓ થોડાક સમય માટે કે મેં જે ધારેલું તે કેવું છે તે મને ખબર નથી, સાચું કે ખોટું, પરંતુ પરિણામ ખોટું આવ્યું એટલું તમને ખબર છે. અને પરિણામ ખોટું ક્યારે આવે? ખોટી વસ્તુનું પરિણામ જ ખોટું આવે. એટલે કે જે વસ્તુ તમે લીધી તે ખોટી છે તો સાચું શું છે? તમને જે આપેલું છે તે સાચું છે. તો અનિષ્ટાપતિની રીતમાં આ જ છે કે પરિણામને ખોટું લઈ લેવો. ખોટું લેવાથી સાદુરૂપ ખોટું આવશે. સાદુરૂપનું જે છેલ્લું જે કંઈ પણ આવે તે ખોટું આવશે. અને ખોટું આવે એનો અર્થ એવો કે તમને જે આપેલું છે તે સાચું છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આઈ હોપ કે મેં તમને જે સમજાવવા માગું છું તે તમને સમજ પડે છે. તો વિદ્યાર્થીઓ, મેં વાત કરી તે પ્રમાણે આપણે સાબિત કરવાનું છે વર્ગમૂળમાં 2 એ અસમય છે. તો એની જે સાબિતીની પ્રક્રિયા છે તે કઈ રીતે છે તેના પર ધ્યાન આપતા રહેજો. તો સૌથી પહેલું સ્ટેપ, અનિષ્ટાપતિની રીતમાં જે પરિણામ તમને આપેલું છે તે ખોટું છે તેવું ધારી લેવો. એટલે કે ધારો કે વર્ગમૂળમાં 2 એ અસમય નથી. છેની જગ્યાએ નથી શબ્દ ધારી લેવો કે વર્ગમૂળમાં 2 એ અસમય નથી. જો વર્ગમૂળમાં 2 એ અસમય નથી તો એ કેવી સંખ્યા છે? તો સીધી વાત છે કે જો અસમય ન હોય તો તે સમય કહેવાય. માટે વર્ગમૂળમાં 2 એ સમય છે. હવે યાદ કરો કે કોઈ પણ સમય સંખ્યા કયા સ્વરૂપમાં આવે? તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવે. મેં તમને આગળ ઘણી વાર કીધું છે કે કોઈ પણ સમય સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવે. તો જો વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા હોય તો એનો અર્થ એવો છે કે વર્ગમૂળમાં 2 ને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાશે. સાચી વાત? કોઈ પણ સમય સંખ્યા આ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવે જ. અને વર્ગમૂળમાં 2 એ સમય હોવાથી તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાશે. તો આપણે ધારી લઈશું કે ધારો કે વર્ગમૂળમાં 2 બરાબર. હવે વિદ્યાર્થીઓ, તમારી ટેક્સ્ટબુકમાં પીના છેદમાં ક્યુની જગ્યાએ એના છેદમાં બી લીધું છે. તો તમારી ટેક્સ્ટબુક પ્રમાણે જ આપણે ચાલીએ તો પીના છેદમાં ક્યુની જગ્યાએ આપણે એના છેદમાં બી લઈએ તેનાથી કોઈ ફરક નથી પડતો. પીની જગ્યાએ આપણે એ નામ લઈએ અને ક્યુની જગ્યાએ બી, એનાથી કંઈ વાંધો આવવાનો નથી. અને ટેક્સ્ટબુકને એકોર્ડિંગ તમે ચાલશો તો વધારે સારું. કેમ કે પરીક્ષામાં પેપરો ચેક થતા હોય તેમાં ટેક્સ્ટબુકના જ બેઠા સોલ્યુશન મુકાતા હોય છે. એટલા માટે તો તપાસવાળાને પણ સારું અને તમને પણ સારું. તો આપણે વર્ગમૂળમાં 2 બરાબર ધારીશું એના છેદમાં બી. ઓકે વિદ્યાર્થીઓ, હવે આ એ અને બી શું છે તેને લખવાની જરૂર નથી. સમય છે એટલે તમારે સમજી જવાનું કે એ અને બી બંને પૂર્ણાંક છે, જેમાં બી એ શૂન્યેતર પૂર્ણાંક છે. ચાલો લખી દઈએ. જ્યાં એ અને બી પૂર્ણાંક છે તથા બી એ શૂન્યેતર છે, શૂન્ય સિવાયનો છે. ઓકે, હવે આગળ શું કરીએ તો ધ્યાન આપજો. બીજી એક વસ્તુ કે તમે વર્ગમૂળમાં 2 ને એના છેદમાં બી ધારો છો. હવે અમુક સંખ્યાને ધ્યાનમાં લેજો. 3ના છેદમાં 6, 6ના છેદમાં 12, એના પછી 15ના છેદમાં 30 અને 1ના છેદમાં 2. મેં અહીં અમુક સંખ્યા લખી. શું આ તમે કહી શકો કે આ દરેકે દરેક સંખ્યા કેવી છે? સમાન છે, અલગ છે, કે પહેલી ને બીજી સમાન, કે પહેલી ને ત્રીજી? સમાન છે કે અલગ? બસ આ બેમાંથી કોઈ એક જવાબ તમારે નક્કી કરવાનો છે કે આ મેં સંખ્યાઓ લખી તે કેવી છે. તો જુઓ, તમને અત્યારે દેખાય અલગ છે, અલગ દેખાય ને બધી, પરંતુ તમને જે દેખાય તે જ વસ્તુ હોય તેવું નહીં. દેખાતી અલગ હોય પણ કદાચ સરખી પણ હોઈ શકે. તો એ કેવી રીતે સરખી હોઈ શકે? તો એનું સાદુરૂપ આપવું પડશે. તો સાદુરૂપ આપીએ તો જુઓ, 3 દુ 6 થાય એટલે આ જવાબ આવે છે 1ના છેદમાં 2. 6 દુ 12 થાય એટલે આ પણ 1ના છેદમાં 2. 15 દુ 30 થાય તો આ પણ 1ના છેદમાં 2 છે. અને આનું કોઈ સાદુરૂપ નહીં થાય એટલે 1ના છેદમાં 2. તો જો દરેકે દરેક સંખ્યાનું સાદુરૂપ આપવાથી જવાબમાં 1ના છેદમાં 2 આવે છે. એટલે કે આ દરેકે દરેક સંખ્યાનો જવાબ 1ના છેદમાં 2 આવતો હોવાથી એ તમામ સંખ્યા સમાન કહેવાય. તો આપણે જે સંખ્યા એના છેદમાં બી ધારીએ છીએ તે કયા સ્વરૂપની છે આમાંથી?
તો આપણે નાનામાં નાનું સ્વરૂપ ધારવાનું, એવું સ્વરૂપ ધારવાનું કે જેમાં અંશ અને છેદના ભાગ નહીં ઉડે. વાતમાં સમજ પડે. આપણે જે વસ્તુ સાથે કામ કરવાના તેમાં ભાગ ન ઉડે એવું કંઈક ધારીએ આપણે, કેમ કે આપણે સ્વરૂપ આપણી રીતે ધારી શકીએ. અને કંઈક ઉડતું હોય તો એવું ધારવાનું શું કામ? એવું કંઈક ધારો કે જેમાં ભાગ ન ઉડે, એટલે કે અંશ અને છેદમાં કોઈ સામાન્ય વસ્તુ ન હોવું જોઈએ. જો સામાન્ય હોય, માની લો કે 6/12, તો 6 એટલે 6 એકા 6 ને 12 એટલે 6 ગુણ્યા 2, તો 6 એ સામાન્ય થઈ ગયા. તો આપણે આ એ અને બીને એવા ધારીશું કે જેમાં કોઈ સામાન્ય અવયવ નથી, એટલે કે તથા એ અને બીને કોઈ સામાન્ય અવયવ નથી. આ વસ્તુ આપણે ધારીશું, લઈશું, સામાન્ય અવયવ નથી. સમજ પડે છે વિદ્યાર્થીઓ? અને આને પરિણામ 1 આપીશું. એ અને બીમાં કોઈ સામાન્ય અવયવ નથી. હવે આગળ વધીએ. એક કામ કરીએ, આને પરિણામ 1 આપો અને આને પરિણામ 2 આપો. પરિણામ 1ને પાછું લખીશું પરિણામ 1 પરથી. પરિણામ 1 શું છે? તો વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં બી. હવે આના પછીનું સ્ટેપ શું કરવાનું? તો બીને આ બાજુ લાવો, એટલે કે વર્ગમૂળમાં 2b બરાબર એ. હવે આ સ્ટેપ જરાક તમારે માઇન્ડમાં ફિટ કરવા પડશે, એટલે કે યાદ રાખવા પડશે. હવે આના પછીના સ્ટેપમાં આપણે બંને બાજુ વર્ગ કરીશું. તો વર્ગમૂળમાં 2નો વર્ગ 2. સમજ પડે છે ને વિદ્યાર્થીઓ? કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરો તો વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય, એટલે જવાબમાં આવે છે 2. ઓકે, આ 9માં તમે શીખેલા છે. વર્ગ કરવાથી આ બીનો વર્ગ થઈ જાય ને એનો પણ વર્ગ, એટલે કે 2b² બરાબર a². હવે વિદ્યાર્થીઓ વસ્તુ સમજો, ધ્યાનથી સમજો કે a² બરાબર 2 ગુણ્યા b², એવું કહેવાય અહીંયા. a² બરાબર 2 ગુણ્યા b², સાચી વાત. એટલે કે આ જે a² છે તેને તમે 2 અવયવ શોધ્યા. શું શોધ્યા? 2 અવયવ. એનો અર્થ એવો થયો કે a² એ 2 વડે વિભાજ્ય છે અને a² એ b² વડે પણ વિભાજ્ય છે. ફોર એક્ઝામ્પલ તમને વ્યવસ્થિત સમજાવું તો 10 બરાબર 2 ગુણ્યા 5 લખાય ને, 2 × 5 = 10. તો 10 એ 2 વડે વિભાજ્ય છે, 10 એ 5 વડે પણ વિભાજ્ય છે. તેવું જ અહીંયા પણ છે કે a² એ 2 વડે વિભાજ્ય છે અને a² એ b² વડે પણ વિભાજ્ય છે. તો અહીંયા આપણને 2ની મદદની જરૂર છે, આ 2ની. તો આપણે લઈશું કે a² એ 2 વડે વિભાજ્ય છે, કેમ કે 2 એ a² નો અવયવ છે. માટે a² એ કોના વડે? 2 વડે વિભાજ્ય છે. ઓકે વિદ્યાર્થીઓ? હવે આપણે આને પરિણામ 3 આપીશું અને આને પરિણામ 4 આપીશું. આ પરિણામ જરાક ધ્યાનમાં લેજો. તો a² એ 2 વડે વિભાજ્ય છે, આટલી તમને સમજ પડી ગઈ. હવે એક કામ કરો, આને 4 રહેવા દો. a² એ 2 વડે વિભાજ્ય છે. હવે હમણાં જ આપણે આ પ્રમેય 1.4ની આગળ એક પ્રમેય 1.3 શીખ્યા, એને યાદ કરો કે કોઈ અવિભાજ્ય સંખ્યા p આપેલી હોય, જો a² ને p વડે ભગાય તો એને પણ p વડે ભાગી શકાય, આવું શીખેલા ને? તો અહીંયા પણ એવી જ વાત છે કે a² એ 2 વડે વિભાજ્ય છે, જ્યાં 2 અવિભાજ્ય છે. જો a² ને 2 વડે ભાગી શકાતું હોય તો એનો અર્થ એવો કે એને પણ 2 વડે ભાગી શકાય. માટે a એ 2 વડે વિભાજ્ય છે. સમજ પડે છે મિત્રો? હવે આને પરિણામ આપણે 4 આપીશું. હવે વિદ્યાર્થીઓ આગળ વધીએ. તો હવે અહીંયા આવે છે કે સ્મોલ a એ 2 વડે વિભાજ્ય છે, બરાબર. તમને એવું કહેવામાં આવે કે 15 એ 5 વડે વિભાજ્ય છે, તો 15 બરાબર 5 ગુણ્યા 3 એવું થતું હોય, સાચી વાત. તો અહીંયા તમને એવું કહેવા માંગે છે કે સ્મોલ a એ 2 વડે વિભાજ્ય છે, તો સ્મોલ a બરાબર 2 ગુણ્યા કોઈક સંખ્યા આવશે. હવે સ્મોલ a બરાબર 2 ગુણ્યા કોઈક સંખ્યા 15ની વાત આવી તો તમે 5 ગુણ્યા 3 તરત લખી દીધા. પરંતુ સ્મોલ એમાં શું લખીએ? 2 ગુણ્યા શું લખીએ? તો કે લઈ લેવું. તમે તમારી રીતે લઈ શકો છો. તો આપણે ધારીશું કે ધારો કે a બરાબર 2k. આ કેવી રીતે ધાર્યું? આના પરથી કે સ્મોલ a એ 2 વડે વિભાજ્ય છે ને 2 વડે વિભાજ્ય એટલે a બરાબર લખાય 2k. હવે આમાં પણ આપણે બંને બાજુ વર્ગ કરીશું. શું કરીશું? વર્ગ. જે રીતે આ સ્ટેપમાં વર્ગ કરેલું ને અહીંયા આપણે લખી કરીએ કે બંને બાજુ વર્ગ કરતા. તે જ રીતે આ સ્ટેપમાં પણ આપણે વર્ગ કરીએ તો a² બરાબર 2નો વર્ગ 4 અને k². શું લખીશું આપણે? કારણ કે બંને બાજુ વર્ગ કરતા. હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. હવે શું કરવાના? તો આજે a² છે તેની કિંમત પરિણામ 3માંથી મૂકી દઈએ. તો a² ની કિંમત છે 2b². સમજ પડે છે વિદ્યાર્થીઓ? અને એના બરાબર 4k². કાઉન્સમાં લખીશું કે આ a² ની કિંમત મૂકીને ક્યાંથી મૂકી? પરિણામ 3 પરથી મૂકી. હવે વિદ્યાર્થીઓ તમે અહીંયા ભાગ ઉડે છે, આવી રીતે સામે જો ભાગ ઉડતો હોય તો ઉડાડી શકાય. તો 2 દુ 4 એટલે કે b² બરાબર શું આવે છે? 2k². હવે આ વસ્તુને સમજો કે b² બરાબર 2k² એટલે b² ના તમને 2 અવયવ મળ્યા. પહેલો અવયવ 2 અને બીજો અવયવ k². તો
તો એનો અર્થ એવો થયો કે 2a બી સ્ક્વેરનો અવયવ છે, એટલે એક આ વસ્તુ લખીએ, માટે બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, આ વસ્તુ લખીએ બેઠું ઉપરનાની જેમ. આમાં લખેલું ને એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે તે રીતે. આઈ હોપ કે તમે સમજી શકો કે બી સ્ક્વેરના અવયવમાં 2 આવે છે, માટે બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. તો જો સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય હોય તો સ્ક્વેર વગર પણ 2 વડે વિભાજ્ય થાય એવું કોણ કે પ્રમેય 1.3. માટે બી એ 2 વડે વિભાજ્ય છે. સમજ પડે છે મિત્રો? હવે પરિણામ 4 પછી આને આપીએ છીએ પરિણામ નંબર 5. ધ્યાન આપજો, પરિણામ 4 અને 5ને ધ્યાનથી જુઓ, એકદમ ધ્યાનથી જોઈ લેવો એકવાર. તો શું કહે છે પરિણામ 4 અને 5? તો પરિણામ 4 કહે કે સ્મોલ એ 2 વડે વિભાજ્ય અને 5 એવું કહે કે બી પણ 2 વડે વિભાજ્ય. આનો અર્થ એવો થયો કે એ અને બી બંને 2 વડે વિભાજ્ય. તો પરિણામ 4 અને 5 પરથી આપણે એવું લખી શકીએ, પરિણામ 4 અને 5 પરથી સ્મોલ એ 2 સ્મોલ એ અને સ્મોલ બી બંને 2 વડે વિભાજ્ય છે. આ લખું છું તેમાં તમને સમજ પડે છે વિદ્યાર્થીઓ કે આ જે સ્મોલ એ છે તે અને સ્મોલ બી બંને 2 વડે વિભાજ્ય છે. હવે આપણે પરિણામ 2ને જુઓ. પરિણામ 2 શું કહે છે કે એ અને બીને કોઈ સામાન્ય અવયવ નથી. વસ્તુને સમજો, પરિણામ 2ને જોજો. હવે આપણે અહીંયા અટકવાના, પટવાનો આ દાખલો કે એ અને બીને કોઈ સામાન્ય અવયવ નથી. ને આમાં શું આવ્યું કે એ અને બી બંને 2 વડે વિભાજ્ય છે. એ અને બી બંને 2 વડે વિભાજ્ય ક્યારે કહેવાય? સ્મોલ એના અવયવમાં 2 આવે છે, સ્મોલ બીના અવયવમાં પણ 2 આવે ત્યારે જ ને. આ બંનેના અવયવમાં 2 આવતો હોય તો બંને 2 વડે વિભાજ્ય થાય. માટે આપણે લખીશું કે એ અને બી બંનેનો સામાન્ય અવયવ 2 છે. કયો છે સામાન્ય અવયવ? સામાન્ય અવયવ 2 છે. અને આ જે પરિણામ છે તે પરિણામ 2નો વિરોધ કરે છે. આ પરિણામ એ પરિણામ 2નો શું કરે છે? વિરોધ કરે છે. અને વિરોધ કેમ કરે છે? વિરોધ કરે છે એટલે કે આ પરિણામ ખોટું છે. સાચી વાત વિદ્યાર્થીઓ? આ પરિણામ ખોટું છે. અને ખોટું કેમ આવ્યું? આપણે ધારણા ખોટી હતી. આપણે જે ધારેલું ને કે આપણે શું ધારેલું? વર્ગમૂળમાં 2 અસમય નથી, તે ખોટું ધારેલું. માટે આપની ધારણા ખોટી છે. વિરોધાભાસ આવે, વિરોધ આવે તો એટલે આપણી ધારણા ખોટી કહેવાય. માટે આપની ધારણા ખોટી છે. કેવી છે? ખોટી. જો આપની ધારણા ખોટી હોય તો સાચું શું છે? તો આપણને જે આપેલું છે તે સાચું છે. તો આપણને શું આપેલું છે? માટે વર્ગમૂળમાં 2 એ અસમય છે. આ વસ્તુ સાચી આપેલી છે. ખ્યાલ આવે છે મિત્રો? તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલું છે, થોડુંક મહેનત માંગશે, થોડાક સ્ટેપ તમારે યાદ રાખવા પડશે કે ક્યારે કયું સ્ટેપ કરેલું. એમ તો નથી કહેતો કે ગોખવું પડશે, પરંતુ જો તમે લખીને 2 વાર 3 વાર કે 5 વાર કે 10 વાર પ્રેક્ટિસ કરી નાખશો તો તમને યાદ રહી જ જશે. એટલું બધું કંઈ ગોખવા જેવું નથી. રકમ બદલીને કરજો, બરાબર? તમારી ચોપડીમાં આના પછી વર્ગમૂળમાં 3 માટે છે અને સ્વાધ્યાયમાં વર્ગમૂળમાં 5 માટે. એ હું તમને સમજાવી દઉં, પછી એક્સ્ટ્રા રકમ હું તમને આપા પીડીએફમાં, જેથી તમારી પ્રેક્ટિસ થાય. તો સૌથી પહેલાં આને ખૂબ જ સારા અક્ષરે સમજીને ઉતારી દેજો વિદ્યાર્થીઓ. હવે આપણે પ્રમેય 1.4 વર્ગમૂળમાં 2 અસમય છે તે સાબિત કર્યું. હવે એ પ્રમેય પછી ઉદાહરણ આવે છે, ઉદાહરણ 9. તો ઉદાહરણ 9ની મેં રકમ લખી નાખી છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 3 એ અસમય છે. તમારે આ વસ્તુ સાબિત કરવાની છે. તો આગળના પ્રમેયમાં શું હતું કે વર્ગમૂળમાં 2 અને આમાં શું આવ્યું ઉદાહરણમાં? વર્ગમૂળમાં 3. તો ફરક શું રહ્યો? ખાલી 2 છે ત્યાં 3 થાય, એટલે આ જ સાબિતી બેઠી. પરંતુ 2 જે છે ત્યાં 3 થાય અને 3 પ્રમાણે જે પરિવર્તન હોય તે કરવાનું. તો તમારો સમય બચે એટલા માટે હું તમને આમાં જ સમજાવું છું કે સાબિતીનું પહેલું સ્ટેપ કે ધારી લેવાનું કે વર્ગમૂળમાં 3 એ અસમય નથી. શું ધારીશું આપણે? કે વર્ગમૂળમાં 3 ને અસમય છે તેમ સાબિત કરવાનું છે. તો ખોટું ધારી લેવો કે વર્ગમૂળમાં 3 એ અસમય નથી. એટલે કે વર્ગમૂળમાં 3 જો અસમય ન હોય તો એનો અર્થ એવો કે વર્ગમૂળમાં 3 એ સમય છે. અને સમય સંખ્યાને કયા સ્વરૂપમાં રજૂ કરી શકાય? અંશ અને છેદ સ્વરૂપમાં. તો આપણે વર્ગમૂળમાં 3 બરાબર ધારી લઈશું કે એના છેદમાં બી. અને આપણે જે સ્વરૂપ ધારીએ છીએ તેમાં ભાગ ઉડવા જોઈએ નહીં. નાનામાં નાનું સ્વરૂપ કે જેમાં કોઈ સામાન્ય અવયવ ન હોય. તો આપણે સૌથી પહેલાં લખીશું કે એ અને બી પૂર્ણાંક છે અને બી એ શૂન્યેતર છે, એટલે કે શૂન્ય સિવાયનો. હવે આપણે જે એ અને બી લેવાના તેમાં કોઈ સામાન્ય અવયવ નથી, તથા એ અને બીને કોઈ સામાન્ય અવયવ નથી. આને પરિણામ 1 આપવાનું અને આને પરિણામ 2.
હવે વિદ્યાર્થીઓ પરિણામ 1નું આપણે સાદું રૂપ આપીશું તો લખીશું કે પરિણામ 1 પરથી પરિણામ 1માં શું છે તો વર્ગમૂળમાં 3 બરાબર a ના છેદમાં b. હવે વર્ગમૂળમાં 3 બરાબર a ના છેદમાં b છે તો b ને આ બાજુ લાવો તો અહીં તો વર્ગમૂળમાં 3 રહેશે. હવે શું કરવાનું તો આમાં બંને બાજુ વર્ગ કરવાનો. તો વર્ગમૂળમાં 3નો વર્ગ કેટલો થશે? જ્યારે પણ વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરો તો વર્ગમૂળ અને વર્ગ બંને દૂર થાય અને અંદર રહેતી સંખ્યા રહી જાય. એટલે કે વર્ગમૂળમાં 3નો વર્ગ 3 એટલે 3b² બરાબર a². હવે આનો અર્થ શું થયો કે a² અવયવમાં 3 આવે છે અને b² આવે છે. એનો અર્થ એવો કે a² એ 3 વડે વિભાજ્ય છે. એટલે કે a² એ કેટલા વડે 3 વડે વિભાજ્ય છે. 3 એક એવી સંખ્યા છે વિદ્યાર્થીઓ, 3 એ અવિભાજ્ય સંખ્યા છે. જો કોઈ સંખ્યાના વર્ગને કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી હોય તો તેને વર્ગ વગર પણ ભાગી શકાય. એટલે કે a² ને 3 વડે ભાગી શકાતી હોય તો a ને પણ 3 વડે ભાગી શકાય. એટલે કે સ્મોલ a એ 3 વડે વિભાજ્ય છે. આને પરિણામ 4 આપવાનું. હવે સ્મોલ a એ 3 વડે વિભાજ્ય છે. મેં તમને સમજાવેલું તે પ્રમાણે કે a એ 2 વડે વિભાજ્ય હોય તો a બરાબર આપણે 2k લખેલું. તો સ્મોલ a આ વખતે કેટલા વડે વિભાજ્ય છે? 3 વડે. તો સ્મોલ a બરાબર લખાશે 3k. એટલે કે 3 ગુણ્યા કંઈક આવતું હશે, બરાબર ને? તો આપણે અહીંયા 2kની જગ્યાએ 3k લેશું અને આ સ્ટેપમાં બંને બાજુ શું કરવાનું છે? સ્ક્વેર. સ્ટેપ યાદ રાખો, સ્ક્વેર કરવાનો. તો આ a નો સ્ક્વેર અને 3નો વર્ગ થશે 9 એટલે 9k². હવે a² ની કિંમત મૂકો પરિણામ 3 પરથી. a² ની કિંમત છે 3b². કેટલી છે? 3b². અને અહીં તો 9 છે એટલે 9k². ભાગ ઉડાડીએ તો 3 ટાલી 9 થાય એટલે કે b² બરાબર 3k². શું આવશે? b² બરાબર 3k². અને આનો અર્થ શું થાય કે b² બરાબર 3k² એટલે કે b² એ 3 વડે વિભાજ્ય, કેમ કે b² ના અવયવમાં 3 આવે છે માટે b² એ 3 વડે વિભાજ્ય છે. એ જો b² એ 3 વડે વિભાજ્ય હોય તો ઉપર સમજાવ્યું તે પ્રમાણે b પણ 3 વડે વિભાજ્ય છે. તો આ પરિણામ 5. પરિણામ 4 અને 5 શું કહે છે કે સ્મોલ a એ 3 વડે વિભાજ્ય, b પણ 3 વડે વિભાજ્ય. તો આ બંને પરથી આપણે એવું કહી શકીએ કે a અને b બંને 3 વડે વિભાજ્ય. પરિણામ 4 અને 5 પરથી a અને b બંને કેટલા વડે વિભાજ્ય છે? 3 વડે વિભાજ્ય છે. એનો અર્થ એવો કે a અને b બંનેનો સામાન્ય અવયવ 3 છે. 3 બંનેના અવયવમાં આવતા હોય તો 3 વડે વિભાજ્ય થાય ને. તો આ જે પરિણામ આવ્યું કે a અને b બંનેનો સામાન્ય અવયવ 3, તો આપણે ધારેલું ત્યારે શું ધારેલું કે a અને b ને તો કોઈ સામાન્ય અવયવ નથી. તો આ 3 આવ્યો ક્યાંથી? કેમ કે તમે કંઈક ખોટી વસ્તુ માટે આ કામ કરો છો એટલે આ ખોટું પરિણામ આવે છે. એટલે આ પરિણામ એ કયા પરિણામનો? તો પરિણામ 2નો વિરોધ કરે છે. અને વિરોધ આવ્યો એટલે આપણી જે આખી ગણતરી છે એની જે ધારણા છે, જે ધારેલું છે તે ખોટી છે. માટે આપની ધારણા ખોટી છે. તો જે આપેલું છે તે સાચું છે. તો શું આપેલું છે કે વર્ગમૂળમાં 3 એ અસમય છે. તે સત્ય છે, સાચું છે. તો બસ આટલા પરિવર્તન છે એટલે આ દાખલો પણ પૂરો થયો. ઉદાહરણ 9. બરાબર. આઈ હોપ કે તમને સમજ પડી હશે ને એકવાર તમે જાતે કરવાની ચોક્કસ ટ્રાય કરજો. મોસ્ટ IMP છે, પૂછાય છે. પ્રેક્ટિસ કરવી જરૂરી છે નોટમાં લખીને. તો આને પણ તમારી નોટમાં ઉતારી દેજો. તો વિદ્યાર્થીઓ આપને ઉદાહરણ 9 જોયું, એની આગળ પ્રમેય જોયો, બરાબર. તો પ્રમેયમાં વર્ગમૂળમાં 2ની વાત હતી, ઉદાહરણમાં વર્ગમૂળમાં 3, 9મું ઉદાહરણ. હવે એના પછી 10મું ને 11મું ઉદાહરણ આવે છે તે પછી જોઈએ. પહેલાં આપને જે શીખી ગયા તે જ ટાઈપનું બીજી વસ્તુ સ્વાધ્યાયમાં જોઈ લઈએ. તો સ્વાધ્યાય 1.3નો પહેલો પ્રશ્ન પણ સેમ આવો જ છે. હવે પહેલા પ્રશ્નની રકમ છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય. તો આગળના 2 ઉદાહરણ નેક્સ્ટ વિડીયોમાં આવશે, તમે ચિંતા નહીં કરતા. અત્યારે આને સમજી લેવો કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય. તો મારા હિસાબે તમે સમજી જ ગયા છો કે હું શું કરવાનો છું. હું આ શોર્ટકટ એટલા માટે વાપરું છું કે તમારો પણ સમય બચે અને તમને ખબર જ છે કે આ જ બધી વસ્તુ આવવાની છે. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે ધારી લઈશું કે વર્ગમૂળમાં 5 એ અસમય નથી. અસમય નથી એનો અર્થ એવો કે વર્ગમૂળમાં 5 એ સમય છે અને સમય સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે રજૂ કરી શકાય. એટલે કે વર્ગમૂળમાં 5 બરાબર a/b. a અને b બંને પૂર્ણાંક, b એ શૂન્યેતર પૂર્ણાંક. હવે આપણે જે વર્ગમૂળમાં 5નું સમય સ્વરૂપ ધારી લીધું કે a/b, તેમાં a અને bમાં કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં એવું પણ આપણે સાથે સાથે લઈ લેશું કે તથા a અને b ને કોઈ સામાન્ય અવયવ નથી. આ વસ્તુ પર ધ્યાન આપજો, બરાબર. આ વસ્તુ તો મેઇન છે વિરોધાભાસ માટે અને એને પરિણામ 2 આપી દઈએ.
તો હવે પરિણામ 1 જે છે તેને પાછું લખો તો વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી, બીને આ બાજુ લાવો તો વર્ગમૂળમાં 5b બરાબર સ્મોલ એ. બંને બાજુ વર્ગ કરો તો વર્ગમૂળમાં 5નો વર્ગ 5 એટલે 5b² બરાબર a², અને આને પરિણામ 3 આપી દેવો. હવે આનો અર્થ એવો થયો કે a²ના અવયવમાં 5 આવે છે એટલે a² એ 5 વડે વિભાજ્ય છે. a² એ 5 વડે વિભાજ્ય તો સ્મોલ એ પણ 5 વડે વિભાજ્ય. સમજ પડશે વિદ્યાર્થીઓ? સ્ક્વેર એ વિભાજ્ય તો સ્ક્વેર વગર પણ વિભાજ્ય થશે. ધારો કે હવે જુઓ તો એ 5 વડે વિભાજ્ય છે એટલે કે એને 5 વડે ભાગી શકાય છે તો a બરાબર 5 ગુણ્યા કંઈક લખાય એટલે આપણે a બરાબર ધારીશું 5k. તો ધારો કે a બરાબર 5k. હવે પાછું આમાં બંને બાજુ વર્ગ કરીશું તો a² બરાબર 5નો વર્ગ કરીએ તો 25k². હવે a² ની કિંમત મૂકી દેવો પરિણામ 3 પરથી 5b². a² ની કિંમત છે 5b² અને આના બરાબર શું આવશે 25k². ભાગ ચલાવો તો 5 × 5 = 25 એટલે કે b² બરાબર 5k² આવશે. ને આનો અર્થ એવો કે b² એ કોના વડે વિભાજ્ય છે? 5 વડે વિભાજ્ય. b² એ 5 વડે વિભાજ્ય તો b પણ 5 વડે વિભાજ્ય છે. પરિણામ 4 અને 5ને મિક્સ કરો કે a અને b બંને 5 વડે વિભાજ્ય છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે a અને b બંને 5 વડે વિભાજ્ય એટલે કે a અને b બંનેમાં સામાન્ય અવયવ તરીકે 5 હોય જ તો બંનેને 5 વડે ભાગી શકાય. તો a અને b બંનેનો સામાન્ય અવયવ 5 છે. તો આ જે પરિણામ છે આ પરિણામ તે પરિણામ 2નો વિરોધ કરે કે a અને b ને કોઈ સામાન્ય અવયવ નથી છતાં બી આ 5 કેમ આવ્યો? તો આ તો વિરોધ આવ્યો ને. વિરોધ કેમ થયો? કેમ કે તમે ધારેલું ખોટું. શું ધારેલું? વર્ગમૂળમાં 5 એ અસમય નથી એવું ધારેલું, તે ખોટું ધારેલું. એટલે આપની ધારણા ખોટી છે. જે આપેલી રકમ છે તે સાચી. તો રકમ શું છે કે વર્ગમૂળમાં 5 એ અસમય છે, તે આપણી રકમ સાચી છે. તો વિદ્યાર્થીઓ આ દાખલાની પણ પ્રેક્ટિસ કરજો, ઉતારજો. તો હવે છેલ્લે જે કંઈ પણ મેં તમને આજે દાખલા કરાવ્યા તે બહુ ડિટેલમાં કરાવ્યા, તમને સારી રીતે સમજ પડે એટલા માટે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને એક લાઇક આપી દેવો. આ વિડીયોને તમારા દરેક મિત્ર સુધી શેર કરો કેમ કે એ લોકોને પણ આ વસ્તુ શીખવી પડશે. આ પ્રમેય જે છે, આ જે દાખલા છે તે પરીક્ષા માટે અગત્યના છે. તો દરેક તમારા મિત્રને આ વસ્તુનો લાભ આપો. દરેક વિદ્યાર્થી સુધી, દરેક તમારા મિત્ર સુધી કોઈ પણ હોય શેર કરો એને. વોટ્સઅપના માધ્યમ, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઘણા એવા માધ્યમ છે કે જેના દ્વારા તમે આ વિડીયોને તમારા મિત્ર સુધી પહોંચાડી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બેલ આઇકન છે તેના પર ક્લિક કરીને નોટિફિકેશનને ઓન કરો. નોટિફિકેશન ઓન કરવા માટે ઉપરનું એક બેલ આઇકનનું બટન છે તેના પર ક્લિક કરી દેવો. કેમ કે ઘણીવાર એવું થાય છે કે અમારા વિડીયો તમારા સુધી પહોંચતા નથી. તમે ચેનલ સબસ્ક્રાઈબ તો કરી છે છતાં પણ તમારા પર નોટિફિકેશન નથી આવતી. તો નોટિફિકેશન ઓન કરવી પડશે તો નોટિફાઈ થશે તમને. તો વિદ્યાર્થીઓ કોમેન્ટ કરો કે કેવું લાગ્યું આજે ભણાવ્યું તે મને કહેજો કે સર તમે ભણાવ્યું તે સમજ પડી, અમને સારું લાગ્યું, ખૂબ જ સારું ભણાવ્યું. જે કંઈ પણ તમને અનુભવ થયા હોય આ વિડીયોમાં તેની કોમેન્ટ કરો. અને વિદ્યાર્થીઓ જે કંઈ પણ આ દાખલા કરાવ્યા આજે તેના જેવા જ બીજા દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. અને પ્રેક્ટિસ માટે ડિસ્ક્રિપ્શન બોક્સને નીચે તરફ ચેક કરો, તેમાં તમને એક PDF મળશે. PDFની લિંક મળશે, તેના પર ક્લિક કરીને PDF ડાઉનલોડ કરી લેજો. અને ડાઉનલોડ કરીને એમાં જેટલા પણ દાખલા હોય તેની ઘરે બેસીને પ્રેક્ટિસ કરજો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આગળ જે કંઈ પણ બે ઉદાહરણ બાકી છે તે, અને આ સ્વાધ્યાયમાં આગળ જે પ્રશ્ન 2 આવે છે તે આપણે કરીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો.